નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજ્યાયાન નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. પરમાત્મ પ્રકાશ આચાર્ય ભગવાન યોગિંદુ દેવ રચિત પરમાત્મ પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બીજા અધિકારની ગાથા 67 નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા, એનો અન્વયાર્થ, ભાવાર્થ તથા આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તેનો કેટલોક ભાગ કર્યો છે. શેષ ભાગ આજે લઈશું આપણે. 67મી ગાથામાં એ વાત આવી કે શુદ્ધ ઉપયોગ વાળા જીવોને સંયમ હોય છે, શીલ હોય છે, તપ હોય છે, એમને જે દર્શન અને જ્ઞાન હોય છે અને કર્મક્ષય પણ એમને થાય છે. એ વાત 67મી ગાથામાં કરવામાં આવી. તો આજે આગળ પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. પરમાત્મ પ્રકાશ પ્રવચન ભાગ 5મો, વર્ટવર્ડ, એના પાના નંબર 338. ગુરુદેવ અહીંયા બીજા પેરેગ્રાફમાં આગળ સમજાવે છે. ભલે કે છે કથા સંસ્કૃતા પ્રાકૃતા દેશ ભાષા. સંસ્કૃત હોય ભાષા વિતરાગની વાણી, પ્રાકૃત હોય દેશ ભાષા ચાલતી ભાવ. ચિદાનંદ ભૂપાળ કી રાજધાની. ચિદાનંદ એવો રાજા ભૂપાળ એની રાજધાની છે. હા હા, ચિદાનંદ રાજા ત્યાં રાજ કરે છે. હા હા હા. નમો દેવી વાકેશ્વરી જૈન બહુ સારું લખ્યું. બનારસી દાસનું છો, બનારસી વિલાસમાં. હા 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 હા. આવો બનારસી દાસના ટોળણ બન્યો. એને હવે આમ કેમ હરે ભગવાન શું બાપુ તને ન બે એમાંથી ભાંગ પીને અધ્યાત્મની ભાંગ પીને નાચાતા કે શું બાપુ ભાઈ ઝેર ઉતારી નાખે છે. હરે પ્રભુ વિતરાગના વિરો પીડ્યા, એને વિના સંતોએ શુદ્ધ ની ધારા વહાવી, પંડિતોએ શુદ્ધને સિદ્ધ કર્યું. હે હા હા હા. સહેલી ભાષામાં સાધારણ માણસને સંસ્કૃત વ્યાકરણ નો હોય એને પણ ચાલતી ભાષામાં, દેશ ભાષા આવીથી સમજાયું. એને એમ કેવું કે અરે રે પ્રભુ કોઈ છે નહીં, એમાં પુણ્ય નથી કે કોઈ આવે દેવ કે આ વાત ખોટી છે કે हाँ हाँ. ये तब तो शुद्ध चित्त वाला ने होता है. જેનું ચિત્ત જ્ઞાન શુદ્ધ છે, પવિત્ર થયું છે, એને તપ હોય છે. હા હા હા. બહુ સરસ વ્યાખ્યા છે. અરે એની શ્રદ્ધા તો કરે કે વસ્તુ આ છે. હા હા હા. દર્શન. હવે દર્શન કોને હોય છે? સાધક અવસ્થામાં તો શુદ્ધાત્મામાં રુચિરૂપ સમ્યક દર્શન. બે વ્યાખ્યા કરશે. દર્શન સાધક અવસ્થામાં શુદ્ધાત્માની રુચિ, પૂર્ણાનંદના નાથનો પ્રેમ જેને રુચિ જાગી છે અંદરથી, શુભાશુભ પરિણામની રુચિ જેને છૂટી ગઈ છે. હા હા હા.
એવું જે સમ્યક દર્શન એ સદુપયોગી હોય છે એમ કે છે. और दर्शन की मोटी व्याख्या केवली अवस्था में सम्यक दर्शन का फल रूप ये सम्यक दर्शन फल शू क्षाय संकित केवल दर्शन क्षाय संकित हाँ 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 सम्यक दर्शन का फल संशय विमोह ने विमोह रहित निज परिणाम रूप आत्मा वितरागी परिणाम रूप क्षाय संकेत्व केवल दर्शन ये भी शुद्धों के होते हैं. साधक अवस्था में एना फल रूपे क्षाय संकेत एना फल रूपे केवल दर्शन ये भी शुद्धों के ही होता है. ये शुद्धात्मा તિકાળી શુદ્ધાત્માને આશ્રય શુદ્ધ પરિણમન થાય એમાં ક્ષાય સંકિત ને સાધક અવસ્થાનું સંકિત ને કેવળ દર્શન એમાં હોય છે. હા 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 છે એ બી શુદ્ધો કેવું હોતા है. સમ્યક દર્શન સાધકમાં પણ શુદ્ધમાં થાય છે. હા હા ખરેખર સમ્યક દર્શન થવા કાળે શુદ્ધ ઉપયોગ હોય છે, પછી શુદ્ધનું પરિણમન હોય છે. ઉપયોગ ભલે વિકલ્પમાં જાય. સમજાય છે કાંઈ? અરે આવા જન્મ મરણના રોગને ટાળવાનો ઉપાય તો આ છે ભાઈ. એને કબૂલ કરતા એને ના પાડે અરે એને ક્યાં જાવું ભાઈ? હા કોઈ ગલુડિયા બચારા ક્યાંથી આવ્યા છે, 2-4 મહિના રહ્યા નાથી અને પછી ખાઈ ગઈ ને માન એ વળી ક્યાંક ઉતરી એ પશુમાં જાય બિચારા. હા 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 એવા અવતાર તો અનંત કર્યા. અનાદિ આદિ ક્યાં છે? અનાદિમાં અનંત અવતારમાં અરે કોઈ ગણતરી નહોતી. આમો જોતું ને એની માં ખાઈ ગઈ ગળી. હા 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 અહીં દેરારની પાછળ કાલ ઠીક કાલ ને હું હાર કરવા નીકળ્યો ને એમ જોઈને બધું પડ્યું છે. ભેગા ભાઈ ઉભા હા કૂતરી ઉભી છે આમ બધા જઠરાગ્નિ બહુ થતી છે કઈ એ આપણે આ હુવાવડી બાઈને કરે ત્યારે આપે છે ને લાડો ઓલા ખાટલાના આપણે કહેશું ખાટલાના એટલે મસાલો આપણે આમ બહારમાં નથી કહેતા માણસ આવી જાય તારે એમ તારી માએ હવા શેર ઊંટ કાઢી હોય તો એમ કે છે. સાંભળ્યું છે આવી જાય હવા શેર ઊંટ એટલે શું ઊંટ ગરમી હવે ઊંટ લાડવા કરે હુવાવડ વખતે ઊંટ છે ને ઊંટ સમજશે હા ઊંટ છે ને વધે તારે એમ બોલે એ કજિયા થાય ને આવી જાય તારી માએ હવા છે ઊંટ કાઢી હોય તો એટલે શું ઓલી ગરમી હોય ને ઊંટ ખાય ઊંટના લાડવા અમારે કાટલા શું કહેવાય કાટલા અને કાટલા લાડવા હા 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 આને એ ન મળે તે આ બિચારા બચ્ચા ખાઈ ગઈ. હા હા અરે આ દુનિયા જો આ સંસાર એની માં પેટમાં 2-3 મહિના રાખ્યા જન્મીને એને ખાઈ ગયા. દેરારની પાછળ છે ત્યાં એક બચ્ચું પડ્યું. હા હા હે એવી બાંધીને એવી સ્થિતિ બધું. હા 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 સ્થિતિ જ એટલી એમાં કઈ. હા 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 એ કઈ દેહ છૂટવાનો કાળ નહોતો ને દેહ છૂટ્યો છે એમ કઈ છે ને સમય છૂટવાનો જયારે એની માને ખાવાનું મન છે. હા 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 બકરાના બચ્ચા હોય ને નાના કૂણા એને માણસ સીધા ખાય એમ બટકા ભરીને ખાય એવા અનાજ માણસ
બકરાના બચ્ચા, બકરા કે ને બકરી, એના તાજા બચ્ચા હોય ને એ નાલી જેમ ટોપરા ખાય ને એમ ખાય, એમ સીધા ખાય, બટકા ભરે. હા હા, અમારી માણસો આવે છે, એ પણ એક અવતાર છે. હા હા, અરે એમાંથી નીકળીને જૈનનો અવતાર, આર્યકુળ માણસપણું, જૈન અવતાર, એમાં જ વિતરાગની સાચી વાણીનું સાંભળવું ઘણું દુર્લભ છે. હે, પૈસા મળવા દુર્લભ નથી, એ તો અનંતવાર મળ્યા છે ભાઈ. હા તો જીણવાણી સચવાણીને કાને પડવી એ પણ મહા દુર્લભ છે, અને એની વાત રૂચવી એ તો દુર્લભમાં દુર્લભ છે. સમજાય છે કાંઈ? અહીંયા કે છે કે દર્શન શુદ્ધને હોય છે. હા હા હા, એ સામાયિક ને ચારિત્ર પણ શુદ્ધ ઉપયોગી જીવને હોય છે. વિતરાગી પરમાત્મા એવો શુદ્ધ સ્વભાવ, શુદ્ધાત્માનો પરિણમન ભાવ, વિતરાગી પરિણમન તેને ચારિત્ર સામાયિક હોય છે. એ શુદ્ધ ઉપયોગ ને ચારિત્ર હોય, શુદ્ધ ઉપયોગ ને તપ હોય છે. હા હા હા, હા અપવાસ કરે ને વર્ષી તપ કરે ને, દ્રષ્ટિ તો મિથ્યા જ છે ને, અપવાસ કરે એ તો લાગણીઓ છે બધી. સમજાણું કાંઈ? શ્વેતાંબરમાં થાનુભાઈ છે, બહુ જ વર્ષી તપ હોય. શ્વેતાંબરમાં ઉપદાન બહુ હોય. હમણાં ત્યાં પાલિતાણે 3 ઠેકાણે ઉપદાન હતા. 1.5 મહિના સુધી એ દરરોજ અપવાસ ને એક દી ખાવું અને ભગવાનની ખૂબ ઉઠબેઠ કરીને એક દીમાં સેંકડો વાર ભક્તિ કરે, એવું કરે. એ ઉપદાન કહેવાય. 3 ઉપદાન હતા. અરે બાપુ, એ બધી વાતો શુદ્ધ વિના એ બધા થોથા છે. ભગવાન જેમાં ભયો નથી, જે પરિણામમાં ભગવાન ભયો નથી, આત્મા જેના પરિણામમાં આવ્યો નથી, શુદ્ધમાં આવે એ કઈ શુભમાં આવે નહીં. એવા શુદ્ધ ભાવ વાળાને તપ હોય છે, તપંથી કે છે. એ વિના તો બધી લાગણું છે. સમજાણું કાંઈ? હે, કષ્ટ શું એમાં દૂર કષ્ટ? નારકીમાં કેટલું કષ્ટ કર્યું છે, રાત ધ્યાન છે, તો અર્થ ધ્યાન છે. હા હા, ભગવાન ઊંડે કુવે અમૃતનો સાગર ભર્યો છે, એના ઊંડાણમાં જવું આવે છે ને. આપણને નિયમસારભાઈ આવે છે ને, નિયમસારમાં આવે છે, ઊંડે જવું. હા હા હા, જ્યાં ભગવાન શુદ્ધ સ્વરૂપે બિરાજે છે ત્યાં જવું. શુભ ને શુભ રાગને છોડી. સમજાણું કાંઈ? નિયમસારમાં આવે છે. નિયમસાર કઈ ગાથા નહીં? હે, કોર્સ 18મો કોર્સ ને? હા. જૈનેન્દ્ર કથિત સમસ્ત જ્ઞાનના ભેદોને જાણીને જે પુરુષ પ્રભાવોને પરિહરી નિસ્વરૂપમાં સ્થિત રહ્યો થતો, શીઘ્ર ચૈતન્ય ચમત્કાર માત્ર તત્વમાં પેસી જાય છે, ઊંડો ઉતરી જાય છે. હા, વિસતી ને, સપદી વિસતી. હા હા હા, ભગવાન જ્યાં ચૈતન્ય ચમત્કાર પદાર્થ છે, હું તત્વ અંદર એમાં પેસી જાય છે, ઊંડો ઉતરી જાય છે. તે પૂર્વ પરમ શ્રી રૂપી કામિનીનો વલ્લભ થાય છે.
એ મોક્ષરૂપી લક્ષ્મીનો ધણી થાય છે. હા હા હા. બહારમાં જે શુભ ને શુભ પરિણામ એ ઊંડા નથી તો બહારના છીછરા છે. છીછરા કે છે મારે કાઠિયાનો છીછરા કે છે ઉપર ટપકા છીછરા કે છે ના ઊંડા. હા હા. વાણી વચનના વિકલ્પથી પણ ગુપ્ત થવું, ખસી જવું અને ઊંડાણમાં જવું. હા હા હા. અરે એ વાતે ક્યાં છે. અને માની લે કે મેં સંયમીને તપસી બાપુ. કોઈ વ્યક્તિના વિરોધની વાત નથી હો. વસ્તુનું સ્વરૂપ આવું છે. વ્યક્તિઓ તો બધા પ્રેમિક, સત્વેશુ મૈત્રી, કોઈ વ્યક્તિ પ્રત્યે વિરોધ નહીં. હે મૈત્રી આત્મા છે, ભગવાન છે. દ્રવ્ય દ્રષ્ટિએ દ્રવ્ય સાધર્મી છે. એમાંનું દ્રવ્ય છે એ સાધર્મી દ્રવ્ય છે. પર્યાયની ભૂલ લેખો રાખો. હા હા હા. અને તે પર્યાયની ભૂલ એક સમયની છે ફક્ત. એક સમયની ભૂલ. હા હા હા. ત્રિકાળી ભગવાન ભૂલ વિનાનો, એની પર્યાયમાં એક સમયની ભૂલ. હા હા હા. એવો જે ત્રિકાળી ભૂલ વિનાનો ભગવાન, એમાં ઊંડી જાઉં અજાઉં. હા હા હા. એ મોક્ષનો કામી છે. જોવાના કેટલું નિયમસર. હા હા. ये दर्शन ये पण शुद्धोक नहीं होता है. सम्यक दर्शन, सहायक सम्यक दर्शन, केवल दर्शन એ શુદ્ધ ને હોય છે એમ કેવું ત્રણ. હા હા હા. જીન વાણી પ્રવચન સાર, દિવ ધનીનો સાર. એમાં કે શુદ્ધ સંયમમ, શુદ્ધ ચારિત્ર, શુદ્ધ જ્ઞાનમ. શુદ્ધ ને એ બધું હોય છે. જેના પરિણામ શુદ્ધ થયા છે, વિતરાગી પરિણામ, એને એ બધું સંયમ ચારિત્ર તપાદી હોય છે. આવી તો વિતરાગની વાણીમાં આવ્યું છે. હવે વાણીના અર્થ બીજા કરવા કે અર્થ તમે બીજા કરો છો. વ્યવહારથી નીચે થાય એવો આવે તો અર્થ નથી કરતા તમે. પણ બાપુ એ તો વ્યવહારથી નીચે કહ્યું છે, એ તો નિમિત્તનું કથન છે. એ વ્યવહારથી નીચે થાય ને એનું કાર્ય નથી. હા હા હા. સમજાણું કાંઈ? જેમ કર્મના નિમિત્તે વિકાર થયો, એ તો નિમિત્તનું કથન છે. નિમિત્તથી થયો નથી, થયો છે પોતાથી. પણ નિમિત્ત હતું એટલે નિમિત્તથી થયું, કર્મજનિક વિકાર થયો એમ કહેવામાં, એમ વ્યવહારથી થયું, વ્યવહારના બળે થયું એમ કહેવામાં આવે શાસ્ત્રમાં. સમજાણું કાંઈ? હા હા હા. જૈસનાચારમાં બહુ આવી. આ વ્યવહારના આચરણથી આના બળે આ થયું. એનો અર્થ એ હતું એને છોડી નથી. વ્યવહારના તત્વો અભાવ્ય શું છે? એમાં વાદ વિવાદ કરવા જાય તો ક્યાં મારા એવું છે ભાઈ. હવે જ્ઞાન કોને હોય છે? એ શુદ્ધ વાળાને જ્ઞાન હોય છે કે હા હા હા. શુભ વિકલ્પમાં શાસ્ત્રનું ભણતર એ બધું જ્ઞાન નહીં એમ કે છે. હા હા. વિતરાગ સ્વસંવેદન જ્ઞાન. હા. સ્વસંવેદન, સ્વના પોતાનું વેદન, વિતરાગી સંવેદન જ્ઞાન. હા. उसका फल केवल ज्ञान. એક તો વિતરાગી સ્વસંવેદન જ્ઞાન, એ પણ શુદ્ધ ને હોય છે એમ કેવું છે. અને એના ફળ કેવળ જ્ઞાન અભી શુદ્ધ કેવું હોતા હે બે. હા હા હા.
વિતરાગી સ્વસંવેદન છદ્મસનું જ્ઞાન ચોથે એ પણ વિતરા શુદ્ધ ઉપયોગીને હોય છે અથવા શુદ્ધ પરિણમન વાળાને હોય છે. હા હા હા, ગજબ વાત કરે છે ને. શુભ વિકલ્પથી જેટલું ભણે છે, શાસ્ત્રો વાંચે બોલે, એ બધું જ્ઞાન નહીં. હા હા હા. वितरागी स्वसंवेदन ज्ञान और उसका फल केवल ज्ञान, ये बे सदुपयोगी नहीं होता है. सदुपयोगी के ये होता है, एम છે. આ તો બધામાં એ નાખ્યું છે. એકાંત થઈ જતું નથી. ભગવાનના માર્ગમાં એ ન હોય, આમે હોય ને આમે હોય. હા હા હા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ શુદ્ધ ઉપયોગીને જ હોય છે, શુભ વાળાને નહીં. હા 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 હા. આવો મારે છે બહુ માફું. આ તો અંદર ઠરી જવાની વાત છે. સમજાણું? દેખાવ દેખાવ, બહારમાં દેખાવ કરવા, અમે આ છે જ્ઞાની છે, અમે આ છે બાપુ, એ વસ્તુ જુદી છે. શું આવે તમારે હિન્દીમાં આવે છે ને? દેખાવ. હે? આડમ નહીં, દેખાવ ભાષામાં આવે. દેખાવ. હે? દેખાવડામાં ભાષા આવે છે, દેખાવની જ આવે છે. દેખાવો કરવો. હે? દિખાવા કરના, એ બસ એ ભાષા. દિખાવા કરના, એ આ ભાષા કહેતા. દિખાવા કરના આવે છે એમાં. ભાષા જ આવે છે એમાં, આવે છે ને. દિખાવા કરના એમ ભાષા આવે છે. આપણે એમ કે દિખાવ કરવો, દિખાવ કરવો, એનો દિખાવા કરના. હા હા. હા, તો દિખાવા કરના વિનાની વાત છે. હા હા. ये शुभ युग होता है. और कर्म क्षय, द्रव्य कर्म भाग, नो कर्म नाश, परमात्मा प्राप्ति, यह भी शुभ युग की होती है. लो. हाँ हाँ हाँ. विशेष कैसे परमात्मा प्रकाश સત્સઠ ગાથા આ સુધી આવ્યું છે. જો જ્ઞાનની વ્યાખ્યા એવી છે ને, સમ્યક દર્શન અથવા કેવળ દર્શન એ શુદ્ધ ઉપયોગીને થાય છે. અને જ્ઞાન वितराग स्वसंवेदन ज्ञान, उसका फल केवल ज्ञान, वे भी शुभ उपयोगी होता है. બે વાત. શ્રદ્ધામાં સમ્યક દર્શન અને દર્શનમાં કેવળ દર્શન બે શુદ્ધ ઉપયોગીને હોય છે. શુભ ઉપયોગીને સમ્યક દર્શન ન હોય, શુભ ઉપયોગીના ફળ તરીકે કેવળ દર્શન ન હોય. ये शुद्ध चैतन, शुद्धात्म वस्तु દ્રવ્ય સ્વભાવ, એને આશ્રય સમ્યક દર્શન થાય, એ શુદ્ધ ઉપયોગમાં થાય. અને કેવળ દર્શન થાય પણ શુદ્ધ ઉપયોગથી થાય. અને વિતરાગ સ્વસંવેદન જ્ઞાન નીચે એ પણ શુદ્ધ ઉપયોગમાં થાય. શુદ્ધ ઉપયોગથી જ વિતરાગ સ્વસંવેદન જ્ઞાન થાય. અને કેવળ જ્ઞાન એ શુદ્ધ ઉપયોગથી થાય. બે વાત લીધી. और ક્યાં સુધી આવ્યું था આપણે? और कर्म क्षय, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મના નાશ. એમાં ભાવ કર્મનો નાશ આવ્યો. એ પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ, ભાવ કર્મનો નાશ
દ્રવ્ય કર્મ નો કર્મ તો નિમિત્ત છે. અને परमात्मा स्वरूप प्रिय भी शुद्ध उपयोगी के होती है. हाँ, इसलिए शुद्ध उपयोग परिणाम और परिणामों का धारण करने वाला पुरुष ही जगत में प्रधान है. गाथा थी ने गाथा 67 શુદ્ધો કેમ પહાણું ચોથું પદ છે. શુદ્ધથી પ્રધાન જગતના પુરુષ છે. શુભાશુભ પરિણામથી રહિત દ્રવ્ય સ્વભાવના પરિણામ જે શુદ્ધ થાય તે પુરુષ અને તે પરિણામ તે જગતમાં પ્રધાન છે. સમજાણું કાંઈ? આ મોટા વાંધા અત્યારે છે ને કે વ્યવહારથી નિશ્ચય થાય. એકલો નિશ્ચય નીચેથી થાય તે એકાંત છે. ખબર નથી એને. શુભ ઉપયોગથી શુદ્ધ ઉપયોગ થાય જ નહીં. શુદ્ધ ઉપયોગ તો સ્વભાવને આશરે થાય. અને એ શુદ્ધ ઉપયોગ દર્શન, કેવળ દર્શન, સ્વસંવેદન જ્ઞાન, કેવળ જ્ઞાન, ભાવ કર્મ દ્રવ્યનો નાશ અને પરમાત્માની પ્રાપ્તિ એ શુદ્ધ ઉપયોગથી થાય છે. હા હા. હવે અત્યારે તો કહે કે શુભ તો છે નહીં, શુભ છે એટલું માટે એનાથી ધર્મ થશે. હવે હવે મોટું વિચારસલ છે. હા હા. શું થાય? ભગવાન પૂર્ણમિદમ શુદ્ધ ચૈતન ઘન પૂર્ણ સ્વભાવથી ભરેલું તત્વ જે છે એને આશ્રય અવલંબીને પરિણામ થાય તે શુદ્ધ થાય. અને એ શુદ્ધ જ પરિણામ તે ધર્મ છે પછી લેશે. પણ એ જ સમ્યક દર્શન છે, એ જ કેવળ દર્શન છે, એ જ વિતરાગી સ્વસંવેદન જ્ઞાન છે અને પૂર્ણ કેવળ જ્ઞાન છે. અને એ શુદ્ધ પરિણામ ઉપયોગ એ જ ભાવ કર્મના નાશનું કારણ છે અને પરમાત્મા પદની પ્રાપ્તિનો હેતુ છે. નાશનો નાસ્તિથી કહ્યું, પરમાત્મા પદ અસ્થિથી કહ્યું. સમજાણું કાંઈ? હા, આવો માર્ગ છે. વ્યવહાર માર્ગ તો આરોપિત કથમ છે. વ્યવહાર ધર્મ માર્ગ છે જ નહીં. એ તો નિશ્ચય ધર્મના સાથના રાગની મંદિર તો આવ્યું નહીં. આમાં આવ્યું છું શુદ્ધ ઉપયોગી શુદ્ધ પરિણામ છે એ ધર્મ ને એની સાથે શુભ રાગ છે, વ્યવહાર સંયમ કહેવામાં આવે છે. આરોપિત છે એ વાત, એ યથાર્થ નહીં. હા હા. એ શુભ ઉપયોગ તે બંધનું કારણ છે, એ મોક્ષનું કારણ નથી. હા, મોટી તકરાર અત્યારે છે. इसलिए सदुपयोग परिणाम और उन परिणामों का धारण करने वाला पुरुष ही जगत में प्रधान છે. परमात्मा प्रकाशની गाथाનો છેલ્લો સમજા. हाँ हाँ. क्योंकि संयम आदि सर्वगुण सदुपयोग में पाए जाते हैं. संयम, तप वगैरह सदुपयोग में पाए जाते हैं. सदुपयोगी तप છે. हाँ हाँ. કોઈ વિકલ્પ સુપયોગી તપ નથી, એ તો બંધનનું કારણ છે. હા, એ પહેલા આવી ગયું છે. सदुपयोगी पाए जाते हैं, इसलिए सदुपयोग के समान अंग नहीं. सदुपयोग के समान सरखामणी में बीजा परिणाम नहीं. શુદ્ધ જે ધ્રુવ એને આશ્રયે અવલંબે તેની સન્મુખતામાં
જે પરિણામ થાય તે શુદ્ધ ઉપયોગ અથવા શુદ્ધ પરિણામ, તે જ મુક્તિનું કારણ અને ધર્મ છે. પરમાત્મા પ્રકાશ છે ને, એ પરમાત્મા પ્રકાશ સ્વરૂપ જ આત્મા છે. એની પરમાત્માપણાની પર્યાયમાં પ્રાપ્તિ એ શુદ્ધ ઉપયોગથી થાય છે એમ કે છે. પરમાત્મા પ્રકાશ છે ને, વસ્તુ પોતે પરમાત્મા પ્રકાશ સ્વરૂપ જ છે. કેમ કે જે પરમાત્મા પર્યાય પ્રગટે છે એ પરમાત્મા સ્વરૂપમાંથી પ્રગટે છે. જેવી પરમાત્મા દશા થાય છે એ પરમાત્મા સ્વરૂપ છે એમાંથી થાય છે. હા હા, સમજાણું કાંઈ? इसलिए सदुपयोग के समान नहीं, ऐसा रस जानना. तात्पर्य नाम रस. હા હા હા, જૈન સિદ્ધાંતનું આ રહસ્ય છે. એ આપણે આવી ગયો આશ્રમમાં નહીં. ઇદમ એવું તાત્પર્ય શુદ્ધ નહીં, એ નહીં. જૈન સિદ્ધાંત વિતરાગ માર્ગનું રહસ્ય એ છે કે શુદ્ધ ઉપયોગનું પરિણમન જે શુદ્ધ નહીં તેને છોડવા લાયક નથી. ત્રિકાળી વસ્તુનું જે પરિણમન શુદ્ધ નહીં તે છોડવા લાયક નથી. એ તો છે તો શુદ્ધ ત્રિકાળી શુદ્ધ નહીં, પણ એના પરિણમનને પણ શુદ્ધ નહીં કીધી. પરિણમન જે શુદ્ધ ઉપયોગ છે એ શુદ્ધ નહીં, અને એનો વિષય છે તે પણ શુદ્ધ નહીં. હા હા હા, વળી શુદ્ધ નહીં શું આ બધું? અરે એને જન્મ મરણના ગોઠા ખાયો જ અનંત કાળથી. એ દુઃખી છે. નિજ સ્વરૂપના આનંદના ભાન વિના એ દુઃખી છે. એ અબજોપતિ, કરોડોપતિ, રાજા, શેઠિયાઓ બધા બિચારા દુઃખી છે. સમજાણું કાંઈ? વરાકા એમ કહ્યું શાસ્ત્ર. ગરીબ છે બિચારા, એટલું કેમ લખ્યું છે? આ પૈસાવાળા અબજોપતિ બધા ગરીબ છે. વરાકા, ભિખારા, ચૈતનની લક્ષ્મીની ખબર નથી, અને બહારની ધૂળની લક્ષ્મી ને બહારની આબરૂના ભભકામાં ભૂલી ગયો આત્મા. હા હા હા, અને અંદરમાં શુભ ને અશુભ પરિણામની મહિમામાં નિજ સ્વરૂપની મહિમા ભૂલી ગયો. સમજાણું કાંઈ? હા, એ કે છે બહુ સરસ ગાથા આવે 67. ये एनु रहस्य है. ऐसा या इन ग्रंथों में हरेक में प्रवचन सार बस એને 74 ગાથા એનો આધાર આપ્યો છે. છેલ્લું છે ને, છેલ્લું. उसका बाद कुंकुंदाचार्य महाराज ने गाथा शुद्ध उपयोगी को ये मुनि पद कहा है. देखो, हाँ हाँ, संयम शब्द છે ત્યાં. શુદ્ધ ઉપયોગીને મુનિ પદ કહ્યું છે. સંયમ શબ્દ છે. ગાથા 74 છે. હા હા હા, આ તો શુભ ઉપયોગની ક્રિયાને મુનિ પદ ઠરાવવા માંગે છે, અથવા એનાથી મૂળ છે એમ ઠરાવવા માંગે છે. હા હા હા, બહુ આખું આપું. એના બિલકુલ નહીં. શુદ્ધનો રૂચિ છોડે તો શું થાય? આવી વાત છે. ભાષા એમ આવે એટલે બધી બચારા મૂંઝાણ છે ને. વ્યવહાર નહીં, બિન સાધન એવા શબ્દ શાસ્ત્રમાં આવે. એ તો ઉપચારિક સાધન વ્યવહારને કહ્યું છે. સાધન તો એક જ છે, સ્વરૂપનું રાગથી ભિન્ન પડીને એકાગ્ર થવું. એક જ સાધન છે, પણ એ સાધનનો રાગમાં ઉપચાર કર્યો. જો ઉપચાર કરેલો છે નહીં એને કઈ છે વ્યવહાર નહીં. હા હા, એવી વાત છે. પણ અત્યારે
ઝઘડે ચડી ગઈ છે વાત. હા, ઈશા પ્રવચન સારમાં કહ્યું છે કે સદુપયોગીને મુનિપદ કહાય. હા હા, શુભ ઉપયોગીને સાધુ તો કયા છે, પ્રવચન સારમાં નથી કહ્યું. હા, એને આ પહેલે કહ્યું છેલ્લે કહ્યું, પણ એ તો શુદ્ધનું પરિણમન જેને છે, ધર્મ પરિણીત એવો શબ્દ છે. ધર્મ પરિણીત છે ને શુદ્ધ ઉપયોગમાં હોય તો નિરાશ્રવી છે, અને ધર્મ પરિણીત છે ને શુભ રાગ હોય તો સહાશ્રવી છે. પણ છે તો ધર્મ પરિણીતની વાત. એકલો શુભ ઉપયોગી સાધુ છે એમ નથી ત્યાં. સમજાણું કાંઈ? હમણાં કેલાચંદી સારું ને કે 3 પત્રો આવ્યા છે ને, 3 ઠીક નથી, ભલે પછી શું અત્યારે ઠીક છે 3. એમ કે સોનગઢ વાળા નિમિત્તનો નિષેધ નથી કરતા. નિમિત્ત છે પણ નિમિત્તથી કરતા માનતા નથી. વાત એમ છે. અને નિયતવાદ એટલે સર્વજ્ઞતા છે. એમ આવ્યું છે ને, ક્રમબદ્ધ છે. હા હા, એ વાત હમણાં જ આપી એને મૂકી. અહીં તો ક્રમબદ્ધની શાસ્ત્રનું તાત્પર્ય ક્રમબદ્ધમાં વિતરાગતા છે. તો ક્રમબદ્ધનું તાત્પર્ય વિતરાગતા, તો ક્રમબદ્ધનો નિર્ણય કરનાર દ્રવ્ય સ્વભાવ ઉપર જશે ત્યારે એને વિતરાગતા થશે, ત્યારે તેને ક્રમબદ્ધમાં અગરતા પણ પ્રગટ થશે. હા હા, આવું કેટલું સરતું ઘણી છે. ને સાધારણ માણસ બિચારા રખડતા આમ દુખી દુખી દુખી. હા હા, કે છે शुद्ध ने मुनिपद कहा है, उसी के दर्शन ज्ञान कहा है कुंकुंदाचार. शुद्ध उपयोगी ने शुद्ध संयम હોય છે ને, 72 ગાથા, એ ગાથા મૂકી છે. હા હા હા, લખ્યું છે. બસ પ્રવચન 7 ત્રીજો ભાગ 74. શુદ્ધ ઉપયોગીઓને દર્શન ને જ્ઞાન છે. હા હા, शुद्ध उपयोगी ने निर्वाण है, और वही शुद्ध रागादि रहित है. उसी को हमारा नमस्कार, कुंकुंदाचार नमस्कार करते છે. એ રીતે 67મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે જયતે.